નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ ખાતે સાંસદ મિતેશ પટેલના હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે 75 દ્રષ્ટિહીન બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઐતિહાસિક પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસની વિઝનને સાકાર કરતું એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ્યારે 75મા જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે આણંદ જિલ્લાના 75 દ્રષ્ટિહીન બાળકોને અત્યાધુનિક સાક્ષરતા કિટનું વિતરણ કરાયું છે. વિશ્વ નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ. હર જન્મદિવસ એ સમાજ સેવાથી જ ચાલુ કરે છે. સમાજના દરેક વર્ગને સેવારૂપી કાર્યથી પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવે છે. એ આજે પણ એ જ રીતે એમણે મધ્યપ્રદેશમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. સશક્ત મહિલા એટલે કે સ્વસ્થ મહિલા, સશક્ત મહિલા, દરેક મહિલાઓ સશક્ત રહે, આત્મનિર્ભર બને એ માટેનો એમને કાર્યક્રમ આજે મધ્યપ્રદેશથી એમને ચાલુ કર્યો હતો અને પૂરા ભારત દેશમાં મહિલાઓ આત્મનિર્ભર બને એની માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે આણંદ જિલ્લામાં જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, આપણા દરેક ધારાસભ્ય આદરણીય યોગેશભાઈથી માંડીને બધા જ ધારાસભ્યોએ પોતપોતાના મત વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ક્યાંક ને ક્યાંક પૂજા અર્ચના કરી અને મોદી સાહેબનું આયુષ્ય વધે, આ રીતે દેશની સેવા કરતા રહે એવા રીતના કાર્યક્રમ કરવામાં આવ્યા. આજે ડીએન હાઈસ્કૂલ મુકામે આદરણીય કેડી પટેલ જે મંત્રી છે એમના અધ્યક્ષસ્થાને, આપણા સંજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને ધારાસભ્યોના સૌને સાથે રાખીને જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકો માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ટોર્ચ ચીટ કરીને જે કીટ છે એ કીટમાં એઆઈ ચશ્મા છે, એમાં કેમેરા છે, એમાં સ્પીકર છે અને એના એક મોબાઈલ પણ જોડેલો છે. એમાં 60 લેંગ્વેજ એ મોબાઈલમાં આવેલી છે કે જે દિવ્યાંગ બાળક છે એ દિવ્યાંગ બાળકને હોલમાં કોણ કોણ બેઠેલું છે, કેવું શર્ટ પહેરેલું છે, એ કેમેરાથી એને એ કરી અને પછી અવાજથી દિવ્યાંગ બાળકને સંભળાય, એની લેંગ્વેજમાં સંભળાય, એ લેંગ્વેજ જે મૂકે એમાં સંભળાય એ રીતની આ કીટ છે. આ કીટની કિંમત 35,000 એક કીટની છે અને 75 દિવ્યાંગ બાળકો આપણા જિલ્લાના છે. એ દિવ્યાંગો બાળકોને આ કીટ આપવામાં આવવાની છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઓફિસમાં પીએમઓમાં પણ આ કીટ મેં મોકલવામાં આવી હતી. સાહેબે પણ આ કીટ જોયેલી છે. હમણાં જ કદાચ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમને પણ કહ્યું હતું કે એઆઈ ચશ્મા દિવ્યાંગો બાળકો માટે એમને પણ વિતરણ કરી હતી અને એમને પણ કહ્યું હતું કે આ રીતના દિવ્યાંગો બાળકો માટે આપણે બધાએ સેવાના કામ કરવા જોઈએ. આ રીતનું એક અભિરત કાર્ય બધાના સાથ સહયોગથી આજે જ્યારે શરૂઆત કરી છે, એ જ રીતે આવતા વર્ષોમાં પણ દિવ્યાંગ બાળકો માટે હોય અને જ્યારે આવા બ્લાઇન્ડ બાળકો છે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવશે. અને દરેકને હું અભ્યર્થના પ્રાર્થના કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સંગઠનના કાર્યકર્તા કે જીતેલા જે કંઈ ચૂંટાયેલી પંખ છે એમને પણ એક વિનંતી કરતા હોય કે આપણે આ રીતના જે બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, અંધ બાળકો છે, એમની માટે સેવાના કામો કરીએ અને એમને જીવનમાં પરિવર્તન આવે એવા કામો કરીએ. તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક આશીર્વાદથી આ શુભ કાર્ય આજે ડીએન હાઈસ્કૂલમાં કરવામાં આવી રહ્યું છે.